બાળકને જ્યારે ફીડિંગ કરાવવામાં આવે ત્યારે માતા પિતાને કેવી રીતે ખબર પડે કે હવે એમનું પેટ ભરાઈ ગયું છે કે એમને પૂરતું પોષણ મળી ગયું છે કે નહીં, એ બાબતે કઈ રીતે કાળજી રાખી શકે? સો ડૉક્ટર તરીકે અમે એડવાઇસ કરતા હોઈએ છીએ કે જો તમારું બાળક દર 2 થી 3 કલાકે ફીડિંગ લે છે, ફીડિંગ લીધા પછી પ્રોપર સૂઈ જાય છે, જ્યારે એને 2-3 કલાકનો સમય થાય પછી ઉઠી જાય, થોડુંક રમે અને ફરી પાછું ફીડિંગ લે અને ફીડિંગ લઈને પછી આરામથી સૂઈ જાય, આ એક વસ્તુ. બીજી વસ્તુ છે બાળક દિવસમાં 6 થી 8 વાર પ્રોપર યુરિનેશન એટલે કે પેશાબ કરે. ત્રીજી વસ્તુ છે કે એવરી મંથલી વિઝિટ, દર મહિને જો બાળકના ડૉક્ટર પાસે વિઝિટમાં જઈને બાળકનું વજન 600 થી 800 ગ્રામ જેટલું વધતું હોય તો એવું માનવામાં આવે છે કે બાળકને પ્રોપર ફીડિંગ મળી રહ્યું છે, એમાં કોઈ મેઝરમેન્ટની જરૂર હોતી નથી અને તમે રિલેક્સ રહી શકો છો કે તમારા બાળકને પ્રોપર ફીડિંગ જઈ રહ્યું છે. સો ઘણીવાર અમે ઓપીડીમાં જોતા હોઈએ અથવા તો બાળક ઇમરજન્સીમાં જોઈએ તો ઘણા બધા ટીલા લગાવેલા હોય, અહીંયા કપાળ ઉપર હોય, એક અહીંયા હોય, 2 હાથ ઉપર હોય, ક્યારેક અહીંયા લગાવેલું હોય. આંખો એકદમ કાજલથી ભરેલી હોય છે. એની પાછળ લોકોની માન્યતા એવી હોય છે કે એનાથી એની આંખો મોટી થાય, નાની નહીં રહે, બાળક સુંદર દેખાય, એને નજર ના લાગે. સો અમુક રિલિજિયસ માન્યતાઓ પણ છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આંખમાં મેશ લગાવી કે નહીં, એ યુઝ્યુઅલી ડૉક્ટર્સ તરીકે અમે રેકમેન્ડ નથી કરતા, બિકોઝ એનાથી એક તો છે કે એલર્જી કન્જક્ટિવાઇટિસનું રિસ્ક બહુ જ વધી જાય છે. એટલે બાળકને પછી આંખમાંથી પિયા વળવા, ઇન્ફેક્શન થવું, પાણી નીકળવું આ થતું હોય છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અહીંયા આંખના કન્જક્ટિવલ પાર્ટથી સાઇનસ સુધી એક ડક્ટ હોય છે જેને લેક્રાઇમલ ડક્ટ કહેવામાં આવે છે. એ મેશની કારણે ક્યારેક બ્લોક થઈ જતી હોય છે. એટલે શું થાય કે નોર્મલી ટીયર જે હોય આપણા આંસુ અહીંથી બનતા હોય છે, આ એંગલે જાય ને પછી વધારાના આંસુ લેક્રાઇમલ ડક્ટમાંથી એબ્સોર્બ થઈ જતા હોય છે. હવે ડક્ટ જ બ્લોક થાય એટલે પછી તમે જોયું ઘણીવાર આંખમાંથી પાણી પડ્યા જ કરતું હોય, બાળકને પ્રોબ્લેમ સાથે લોકો ડૉક્ટર પાસે આવતા હોય છે. તો મેશ લગાવવાના ઘણા બધા કોમ્પ્લિકેશન છે જેને રૂટીનલી રેકમેન્ડેડ નથી કરવામાં આવતું. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.